સુતજી ઋષિ મુનિઓને વર્ણવે છે. બ્રહ્માજી દેવર્ષિ નારદજીને આ કથા સંભળાવતા કહે છે કે પાર્વતી માતાજી અને મહાદેવજી વિચારે છે કે હવે આપણે કાર્તિક સ્વામી અને ગણેશજીને પરણાવવા છે. એ સમય બે ભાઈઓ આવ્યા. બંને ભાઈઓ વચ્ચે ચર્ચા ચાલી. ભગવાન ગણેશજીએ કહ્યું કે પહેલા વિવાહ મારા કરો. કાર્તિક સ્વામીએ કહ્યું નહીં, પહેલા વિવાહ તો મારા જ કરો, પહેલો મને પરણાવો. એટલે મહાદેવજીએ માતાજીએ કહ્યું એક કામ કરો, તમે બે ભાઈઓ ધરતીની પરિક્રમા કરવા જાઓ. જે ભાઈ ધરતીની પ્રદક્ષિણા કરી પહેલો આવે એના વિવાહ પહેલા. પૃથ્વી એટલે આખી ધરતી, સમગ્ર ધરતીની પ્રદક્ષિણા. તો જે વ્યક્તિ પૃથ્વી પરિક્રમા કરીને પહેલો આવે એના વિવાહ પહેલા કરવા. કાર્તિક સ્વામી મયુર ઉપર બેસીને ગયા, પણ ભગવાન ગણેશજીએ બુદ્ધિનો પ્રયોગ કર્યો. ભગવાન ગણેશજીએ શું કર્યું? મહાદેવજીને બેસાડ્યા, માતાજીને બેસાડ્યા, બંનેનું પૂજન કર્યું અને 7 વખત બંનેની ફેરી ફરી. બંનેની ફેરી ફરીને કીધું કે હવે મને પરણાઈ દો. અરે મહાદેવજી માતાજીએ કહ્યું પૃથ્વી પરિક્રમાની વાત છે. ત્યારે ગણેશજી કીધું કે માં, હું બીજું કંઈ જાણતો નથી, પણ હું એટલું જરૂર જાણું છું કે માં એ ધરતીનું સ્વરૂપ છે અને પિતા એ આકાશનું સ્વરૂપ છે. મેં તો પૃથ્વી અને આકાશ બેની પ્રદક્ષિણા કરી. એટલે ભગવાન ગણેશજી સમજાવે છે કે પુત્ર એ છે જે મા બાપને સંતોષ આપે, પોતાના ચરિત્ર દ્વારા, પોતાના વર્તન દ્વારા. અને એટલે જ અમે કહીએ છીએ મને 68 તીરથ દેખાય છે, મારા માતા પિતાના ચરણોમાં. આજે ઘણા એવા વ્યક્તિઓ છે, હું આ ભજન કહું એટલે મને મારા ફેમિલી ડોક્ટર યાદ આવે છે. અમદાવાદમાં રાણીપમાં છે અને આ મૂળ તો એમનું ગામ ઉમતા જ છે, આપણી બાજુના છે. ડોક્ટર રાકેશભાઈ પટેલ. હું જ્યારે હરિદ્વાર જાઉં એટલે હું ઘણી વાર કહું કે સાહેબ તમે હરિદ્વાર આવો, કાશી આવો એક વખત. ત્યારે મને બહુ સરસ જવાબ આપે કે હું આવીશ તો ખરા, પણ અત્યારે તો હરિદ્વાર કાશી એ મારા મા બાપના ચરણોમાં છે. એટલે વિચાર કરો કે આવા વ્યક્તિઓ એ પણ આવું વિચારી શકે. ત્યારે આજે મને ગાવાની ઈચ્છા છે. મને 68 તીરથ દેખાય છે, મારા માતા પિતાના ચરણોમાં. મને 68 તીરથ દેખાય છે, મારા માતા પિતાના ચરણોમાં. મારું મસ્તક ત્યાં
મને 68 તીરથ દેખાય છે મારા માતા પિતાના ચરણોમાં. એના પુનીત ચરણોની પૂજા કરો કે છે સંતો શ્રવણ થઈને સેવા કરો. એના પુનીત ચરણોની સેવા કરો. એક સંતો શ્રવણ થઈને પૂજા કરો. એના પુનીત ચરણોની પૂજા કરો કે છે સંતો શ્રવણ થઈને સેવા કરો. એના પુનીત ચરણોની પૂજા કરો. એક શ્રવણ થઈને સેવા કરો. મારું જીવન સફળ ત્યાં તો થાય છે મારા માતા પિતાના ચરણો. મને 68 તીરથ દેખાય છે મારા માતા પિતાના ચરણો. 68 મારા ચરણોમાં. મારા માતા પિતાના ચરણો. તો માતા પિતાના ચરણોમાં જ 68 તીર્થ છે.